હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોમાં. આજે જો કે હું 4:30 જાગી ગઈ હતી, પણ અત્યારે ઓલરેડી 5:30 જેવું થવા આવ્યું છે. એ જે માતાજીનું સ્થાપન કરવાનું છે, માતાજીનો દીવો, અખંડ દીવો કરીએ છીએ અમે, એટલા માટે એ કરવાનું છે. ગરબોનું સ્થાપન કરવાનું છે. જોકે મુહૂર્ત તો 6:30 સમથિંગ છે, મને બહુ નથી ખબર. બાપુજીને પૂછ્યું હતું તો એમણે કીધું છે કે 6:30 થી 8નું મુહૂર્ત છે, એટલે એ ટાઈમમાં આપણે સ્થાપન કરવાનું, દીવો કરવાનો છે. એટલે પહેલાં માતાજીને બેસાડી દઈએ, ચૂંદડીની પહેરાવી દઈએ, હારની પહેરાવી દઈએ, અને આગળ આગળ જે છે ને હું તમને બતાવતી જાઉં છું. સૌ પ્રથમ પહેલાં તો હું માતાજીનું સ્થાપન કરવાનું, ત્યાં ગંગાજળ ને ગૌમૂત્રની છાંટીને પહેલાં શુદ્ધ કરી નાખશું આપણે. પહેલાં ગૌમૂત્ર છાંટશું, સોરી. પછી ગંગાજળ, એટલે માતાજીનું સ્થાપન કરીએ તો બધા આપણા પૈડા હોય, કાવે ઇનકેસ કોઈ પણ પ્રોબ્લેમ હોય ઘરમાં તો ચાલે, પવિત્ર થઈ જાય, એટલા માટે વાંધો ન આવે. હવે આપણે માતાજીનું સ્થાપન કરશું, પછી એને ચૂંદડીને હાર નહીં ચડાવશું આપણે. અમારે આ માતાજીનો ફોટો છે, એનું સ્થાપન કરવાનું છે, અને સાથે સાથે આમની જ આ ફોટાની જ અમે પૂજા કરવાના છીએ. જય ચામુંડા. કંઈક આ રીતની ચણિયાચોળી ટાઈપની આ વખત અમે ચૂંદડી બનાવેલી છે. આ માથાનો છે, અને આ ચણિયાચોળી ટાઈપ નીચે ચણિયાનો ભાગ છે. હું તમને બતાવું કેવી લાગે છે. તો કેવી લાગે છે ચૂંદડી, કોમેન્ટ કરીને જરૂર કહેજો. આ રીતનો કંઈક અખંડ દીવો છે, એમાં ઘી પૂરણ બાકી છે. ઘી પહેલાં પૂરી દઈએ આપણે. દીવાનું સ્થાપન થઈ ગયું છે. હવે માતાજીના ગરબાનું સ્થાપન કરીએ. જય ચામુંડા. ગરબો કેવો છે કોમેન્ટ કરજો, અને બધા પોતપોતાના ઘરે કેવો કેવો ગરબો લાવ્યા છે એ પણ જરૂર કહેજો કમેન્ટ કરીને. હવે ગરબાની અંદર અમારે ત્યાં તો ઘઉં મૂકે છે, બધા મને નથી ખબર. એમાં ઘઉં હવે આ ગરબામાં દીવો કરવાનો આવશે. હમણાં દીવાબત્તી હું કરીશ ને ત્યારે હું દીવો કરવામાં. ઘઉં સ્થાપન થઈ ગયો, દીવો કરવાની જે વાર છે, સાથે સાથે હવે આમાં ગરબાને 5 ચાંદલા કરી દઈશું. એટલે ગરબો સ્થાપન થઈ જાય આપણા ઘરે. માતાજીનું સ્થાપન થઈ ગયું છે, ગરબો સ્થાપિત પણ થઈ ગયો છે. શ્રીફળ વધેરવાનું છે અને દીવો પ્રગટાવવાનું છે, દીવાબત્તી બાકી છે. એ હમણાં કાવ્ય જાગે ને એટલે એને કહેશે, એટલે એ કરી નાખશે. માતાજીનું સ્થાપનનું, દીવાનું બધું કામ પતી ગયું છે. હવે સાથે સાથે હવે નાનું મોટું કામ હતું એ બધું પણ પતી ગયું છે. હવે રસોઈ બનાવીશ. રસોઈમાં શું બનાવવાનું છે એ કાંઈ નક્કી નથી. ફાઇનલ થાય એટલે ખબર પડે. એ જે કાંઈ મેં જ નક્કી નથી કર્યું. અને એવું લાગે તો શિવમને પૂછી જોઉં, એ શું કહે છે એ બનાવીએ. શિવમને ફોન કર્યો હતો કે લાપસી બનાવવાની છે, તો બટેકાનું શાક કેવું ક્યાંક કરી નાખ. તો હવે વિચાર એવો છે કે બટેકાનું શાક ને રોટલી બનાવી નાખવાની, સાથે સાથે લાપસી કરી નાખું છે. માતાજીની લાપસી ધરી છે, મેં બનાવી છે પહેલી વાર. કેવી થઈ છે એ નથી ખબર, હજી ચાખું પછી ખબર પડે કેવી થઈ છે. થોડીક આમ ભેગી થઈ હોય ને એવી થઈ ગઈ છે મારથી. બપોરનું બધું કામ પતી ગયું છે. હવે કપડાં સંકેલવાના બાકી છે, પણ મને કપડાં સંકેલવાનો એટલો કંટાળો છે. રોજ મમ્મી હોય ને તો એ કરી નાખે, પણ મમ્મી છે નહીં, એટલે કપડાં મારા જ સંકેલવાના છે. મને એટલો કંટાળો છે, અને ઊંઘે એટલી. આ 4:30 જાગી છું ને. રાતના જમવામાં આલુ પરોઠા બનાવવાના છે, તો ઓલરેડી બટેકા બાફા મૂકી દીધા છે. લોટ હમણાં હું બાંધી દઉં છું, અને સાથે સાથે
મસાલા તૈયાર કરવાના છે મારે, અને બીજું તો આરતી નહીં કરવાનું છે. એ બધું થઈ જાય પછી આલુ પરોઠા બટેકાનો મસાલો જે રેડી કરવાનો છે ને એ પછી થશે, કેમ કે જે બટેકા ગરમ હશે એ ઠરી જાય એટલે એ બની જશે ને પછી માતાજીની આરતી થઈ જાય ને એટલે શિવમ આવે ને ત્યાં આપણે આલુ પરોઠા બનાવી નાખશું, પછી જમી લઈશું. આ તો ગરબામાં જો કે જવાનું નથી, કેમ કે કાલથી અમે જવાના છીએ ગરબામાં. આ મારા ઘરે મંદિર છે માતાજીનું. માતાજીના હારને કેવું લાગે છે જરાક કોમેન્ટ તો કરજો. આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે તીર્થ ને કાવ્ય બંને આરતી ઉતારતા હતા. અમે બધા ભેગા થઈને આરતી કરીએ છીએ. ભાભુ નહીં આવ્યા હતા અને સાથે હું હતી. હું ભાભુ, તીર્થ, કાવ્ય અમે બધા થઈને આરતી કરતા હતા માતાજીની. મસાલો તૈયાર થઈ ગયો છે અને લોટે બંધાઈ ગયો છે. હમણાં શિવમ આવે એટલે આપણે આલુ પરોઠા હું ફટાફટ બનાવી નાખું. હાલો બધા આલુ પરોઠા જમવા માટે મસ્તના બની ગયા છે. બીજું નોરતું છે, દીવાની બધું થઈ ગયું છે માતાજીનું. જોઈ લો તમે, દર્શન કરી લો. ટિફિન લઈ જવાનું છે એટલે શાક ને રોટલી અત્યારમાં સવારમાં બનાવવાનું. બટેકાનું શાક તો મૂકી દીધું છે, હવે રોટલી બનાવી નાખું એટલે કાલે ટિફિન તૈયાર થઈ. એટલો બધો સામાન કાઢ્યો નેલ આર્ટનો. નવરાત્રિ નેલ બધાને થઈ ગયા છે, બધાને બનાવી દીધા, મારા જ બાકી છે તો આજ કરવા હું બેઠી છું. નેલ્સ ત્યાં કોમેન્ટ કરજો ને જરાક, મેં બનાવ્યા છે. બીજા નોરતાની આરતી કરતા હતા અમે, ત્યારે અમારી સોસાયટીમાં બે છોકરા છે ને એ આવ્યા હતા. એ બંને એટલા તોફાની છે ને, એક તો દોડવા ગયો ને તો પડી ગયો, તોય પાછળ હું આરતીમાં આવીશ મારે ચોકલેટ જોતી, પ્રસાદી જોતી, એમ કરીને એ ભાઈ આવે જ છે. અમે ગરબામાં જઈ રહ્યા છીએ. આજનો લુક તમને હું બતાવું કેવો છે મારો. ગરબામાં એમ ગયા હતા એટલે વ્લોગનો એન્ડ લેવાનો ભૂલાઈ ગયો, તો માટે આજે લઉં છું. આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું